જામનગર શહેરનો રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ઉપરવાસથી ભારે વરસાદના કારણે અહીં જે વરસાદી પાણી આવ્યું છે તેને લઈને જે આ 27.5 ફૂટની ઊંડાઈ ધરાવતો જે આ રણજીત સાગર ડેમ છે તેના નયનરમ્ય દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રકારે વાત કરવામાં આવે જામ દિગ્વિજયસિંહજીના વખતમાં 1939માં આ જે રણજીત સાગર ડેમ છે તે બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને 20 લાખના ખર્ચે બેનમૂન જે આ કલાકારીગીરી છે તે આ ડેમમાં જોઈ શકાય છે ને જે આ સૌથી મોટો ડેમ છે એની મહત્વતા એ છે કે અહીંથી જામનગર શહેરને પીવાનું પાણી છે તે પૂરું પાડવામાં આવે છે। જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના જે પંપ હાઉસ છે ત્યાં ગ્રેચ્યુટીથી અહીં પાણી પહોંચે છે ને કોઈ પણ જાતની ટેકનિકલ જે સહાય વગર જામનગર શહેરને પીવાનું પાણી આપે છે। ત્યારે હાલ પ્રથમ વરસાદે જ જામનગરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા તેના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે। તો જામનગરના જે પીવાના પાણીનું સંકટ છે ટળ્યું છે તો સાથે સાથે અહીં ખેડૂતોને સિંચાઈના પાણી માટે પણ ખૂબ લાભદાયક કહી શકાય। પ્રથમ વરસાદે જ જામનગરની જીવાદોરી મનાતા આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરીઓમાં ખુશી જોવા મળી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગર શહેરનો રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ઉપરવાસથી ભારે વરસાદના કારણે અહીં જે વરસાદી પાણી આવ્યું છે તેને લઈને જે આ 27.5 ફૂટની ઊંડાઈ ધરાવતો જે આ રણજીત સાગર ડેમ છે તેના નયનરમ્ય દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રકારે વાત કરવામાં આવે જામ દિગ્વિજયસિંહજીના વખતમાં 1939માં આ જે રણજીત સાગર ડેમ છે તે બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને 20 લાખના ખર્ચે બેનમૂન જે આ કલાકારીગીરી છે તે આ ડેમમાં જોઈ શકાય છે ને જે આ સૌથી મોટો ડેમ છે એની મહત્વતા એ છે કે અહીંથી જામનગર શહેરને પીવાનું પાણી છે તે પૂરું પાડવામાં આવે છે। જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના જે પંપ હાઉસ છે ત્યાં ગ્રેચ્યુટીથી અહીં પાણી પહોંચે છે ને કોઈ પણ જાતની ટેકનિકલ જે સહાય વગર જામનગર શહેરને પીવાનું પાણી આપે છે। ત્યારે હાલ પ્રથમ વરસાદે જ જામનગરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા તેના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે। તો જામનગરના જે પીવાના પાણીનું સંકટ છે ટળ્યું છે તો સાથે સાથે અહીં ખેડૂતોને સિંચાઈના પાણી માટે પણ ખૂબ લાભદાયક કહી શકાય। પ્રથમ વરસાદે જ જામનગરની જીવાદોરી મનાતા આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરીઓમાં ખુશી જોવા મળી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગર શહેરનો રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ઉપરવાસથી ભારે વરસાદના કારણે અહીં જે વરસાદી પાણી આવ્યું છે તેને લઈને જે આ 27.5 ફૂટની ઊંડાઈ ધરાવતો જે આ રણજીત સાગર ડેમ છે તેના નયનરમ્ય દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રકારે વાત કરવામાં આવે જામ દિગ્વિજયસિંહજીના વખતમાં 1939માં આ જે રણજીત સાગર ડેમ છે તે બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને 20 લાખના ખર્ચે બેનમૂન જે આ કલાકારીગીરી છે તે આ ડેમમાં જોઈ શકાય છે ને જે આ સૌથી મોટો ડેમ છે એની મહત્વતા એ છે કે અહીંથી જામનગર શહેરને પીવાનું પાણી છે તે પૂરું પાડવામાં આવે છે। જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના જે પંપ હાઉસ છે ત્યાં ગ્રેચ્યુટીથી અહીં પાણી પહોંચે છે ને કોઈ પણ જાતની ટેકનિકલ જે સહાય વગર જામનગર શહેરને પીવાનું પાણી આપે છે। ત્યારે હાલ પ્રથમ વરસાદે જ જામનગરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા તેના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે। તો જામનગરના જે પીવાના પાણીનું સંકટ છે ટળ્યું છે તો સાથે સાથે અહીં ખેડૂતોને સિંચાઈના પાણી માટે પણ ખૂબ લાભદાયક કહી શકાય। પ્રથમ વરસાદે જ જામનગરની જીવાદોરી મનાતા આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરીઓમાં ખુશી જોવા મળી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।